નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું બનાવું છું પકોડા। કુકરમાં મેં બટેકા બાફા મૂકી દીધા છે। બટેકા બફાઈ જાય એટલે પછી મસાલો બનાવવાનું તૈયાર કરવાનું। આમાં બધો મસાલો નાખી દીધો છે। હું તેના લોટ નાખીને આ બધું બનાવવાની તૈયારી કરવાની। તો બટેકા બફાઈ ગયા છે, હમણે ફોલવાનું ચાલુ કરી દેશે। રગડો બનાવું છે, ચાલુ કરી। હવે રગડો બની ગયું છે, હવે મસાલો બનાવી નાખું, પછી જે બ્રેડ કાપવાના છે। થઈ ગયું ને રગડો તૈયાર। બટેકા ફોલવાનું કરી દીધું છે ચાલુ। કા શું ખાવાનું? પકોડા ખાવા હાટો તો બટેકા ફોલવાના આપણે તો બધું ખાવું હાલ લાગે છે? ફોલવાનું થાય તો તમને નથી ગમતું? મને એકને થોડા ભાવશે, બધાય ખાશો તમે? જો પરાણે પરાણે બટેકા ફોલે છે, પરાણે પરાણે બેહાર્યા છે, એવું છે બધું। પકોડા ખાવા છે અને બટેકા ફોલવા નથી। હમણાં તૈયાર થાય છે એટલે શાખવા તરત આવશે। તૈયાર થાય તો શાખવા કોણ નો? શાખવા તો પડે જ તેને। બટેકાનો મસાલો બનાવું। મસાલો તૈયાર થઈ જવામાં છે, પછી બ્રેડમાં ભરીને તળવાનું બાકી રહેશે। સેન્ડવિચ કાપ ઓલે કાપ નાખ્યો, બ્રેડ કાપી નાખ્યા, મસાલો વધ્યો તો આનો બીજો પ્લાન એ ખાવા માંડ્યો પડકે। બીજો શું પ્લાન થવા માંડ્યો? ગોટા બનશે, ગોટા। ગોટા? થોડાક ગોટા બનાવી નાખું, થોડાક પકોડા બનાવી નાખું। તો ગોટા હાટું આ નાની ગોળીઓ બનાવું છું। જો બ્રેડ કાપી નાખ્યા, એને ખાલી હવે તળવાના જ છે। હારો રાઈ તળાઈ જાય ને। દીકુડા તને ગોટા ભાવશે? હા વંશ તને? હા। તો બધું તૈયાર થઈ ગયું છે, ખાલી તળવાનું જોઈશે। બનાવીને નહીં ભાવે ને? બનાવીને ભાવે જ ને, એટલે તમારે એકલા એકલા ખાવાના છે? એકલા એકલા જ ખાવાના હોય ને, તને ક્યાં ભાવે છે? ભાવે છે મને બહુ પકોડા ભાવે। નાની ગોળીઓ બનાવું, એના ગોટા બનાવવાના, આ પકોડા એટલા બનાવવાના, એટલા ગોટા બનાવવાના। પકોડા ભરીને મેક દીધા હે ને? બ્રેડમાં બધો મસાલો સડાઈ દીધો છે, ખાલી તળવાનું જ રહ્યું છે। થોડા ગોટીઓ બનાવી નાખું। જો ગોળીઓ બનાવું એટલે એના ગોટા બની જશે એટલા। ગોટા બનાવવાનું ચાલુ થઈ ગયું? હું હા, ગોટા બનાવવા માંડી। ગોટો ચાલુ કરી દીધા એને બનાવવા માટે? હા, તળાઈ જવાય, આપણે બની જશે। એક ઘાણ ગોટાનો, 2-3 ઘાણ ઓલા।
જો ગોટા બને મસ્ત. આવા બીના સારા બીના હો. ચાકા જેવા બને જો તો ખરી. હા હો પછી મોઢામાં પાણી આવશે બધા. બે ગયા પકોડા ખાવા એને તૈયાર થઈ જાય એટલે. ભૂખ લાગી તો બે જ જવાનું હોય ને. પકોડા ને ગોટા ને ચટણી ને બધું તૈયાર થઈ ગયું છે ને તઈને બેહી ગયા છે મને બોલાવી નહીં ખાવા. તો રંજા ભાવે છે તો ભાવે જ છે ને કાને વાંચ. તો તું કહેતી હતી ને હમણાં ભાવતું એમ. શું નથી ભાવતું બધું ભાવે છે. કાંઈ નથી ભાવતું. કાંઈ નહીં પકોડા જ ભાવે જ છે ને ગોટા નથી બહુ ભાવતા. ગોટા તું ન ખાતી પકડા ખાજે. ગોટા અમે ખાઈ જઈશું તઈને. મમ્મી પાણી આવશે રેવા દે ને. પાણી જ કાંઈ નહીં એટલે ખાવાના જ છે. તો હાલો બધા ગોટા ને સમોસા ખાવા. સમોસા નહીં પકોડા. કોને કોને ચટણી લેવાની એ મામલી ઓછી કરવાની મારે ચટણી દેવા મળી એને. હા તમારે લેવાની ચટણી આપણે તો લેવાની દોય ને. હાલો બધા પકોડા ખાવા. તમને વિડિયો લાગ્યો લાઈક સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો. સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરજો ને કોમેન્ટમાં લખજો કે અમારે પકોડા ખાવાના છે.